નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બમરોલી ડોક્ટર હેડગેવાર બ્રિજ પર 30 દિવસથી પાણીની પાઇપલાઇન લીકેજ, લાખો લીટર પાણીનો બગાડ। કોંગ્રેસના નેતા હરીશભાઈ સૂર્યવંશીએ મહાનગરપાલિકાની કાર્યશૈલી પર પ્રશ્નો ઉઠાવ્યા અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી। કોંગ્રેસના નેતા હરીશભાઈ સૂર્યવંશીએ બામરોલી ડોક્ટર હેડગેવાર બ્રિજ પર છેલ્લા 30 દિવસથી પાણીની પાઇપલાઇન લીકેજ તરફ ધ્યાન દોર્યું છે। તેમણે કહ્યું કે આ પાઇપલાઇન દ્વારા દરરોજ લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે, જેના કારણે મહાનગરપાલિકાને મોટું નુકસાન થઈ રહ્યું છે। હરીશભાઈ સૂર્યવંશીએ વહીવટની કાર્યક્ષમતા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે મહાનગરપાલિકાના ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે। તેમણે માંગ કરી હતી કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલાં લે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય અને નાગરિકોને રાહત મળી શકે। આ લીકેજને કારણે વિસ્તારમાં પાણી પુરવઠો પૂરતો મળી રહ્યો નથી, જેના કારણે સ્થાનિક રહીશોએ પણ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને વહીવટીતંત્રને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા અપીલ કરી છે। હરીશભાઈ સૂર્યવંશીએ એક જાગૃત નાગરિક તરીકે સુરત મહાનગરપાલિકા વહીવટીતંત્રને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ખાડી કિનારે મુખ્ય પીવાના પાણીની લાઇનમાં લીકેજ છે। આ લીકેજ તાત્કાલિક રિપેર કરાવવું જોઈએ। પીવાના પાણીમાં દૂષિત ખાડીનું પાણી ભળવાથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે। કલમ સમાચાર રમેશ સત્યની સાથે। इसको करवा दीजिए आप प्लीज। લાખો લીટર પાણી વેચાય છે। મ્યુનિસિપાલિટીનો છેલ્લા 1 મહિના થયા અને આના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। તાત્કાલિક આના પર કાર્યવાહી થવી જોઈએ અને પાણી થોડો ઓછા જાય બધાને પાણીની જાત તકલીફ પડે છે અને આ પાણી બહાર ભળી રહ્યું છે અને ખાડીમાં પાણી જઈ રહ્યું છે। હવે સ્પષ્ટ દેખાય છે કે પ્રશાસનની બિલકુલ લાપરવાહી છે અને સ્થાનિક કોર્પોરેટનો ધારાસભ્ય બિલકુલ નિષ્ફળ ગયા છે અને તેનો પણ અહીંયા પર ધ્યાન નથી આપતા। એટલે એક જાગૃત નાગરિક તરીકે મેં કમ્પ્લેન કરું છું।